દરેક દીકરી પોતાના પિતાને કેમ સૌથી વધુ પ્રેમ કરે છે? કેમ કે તેને ખબર છે કે આખી દુનિયામાં એક જ પુરુષ છે જે તેને ક્યારેય દુઃખી નહીં કરે. દીકરી એટલે શું? દી એટલે દિલ સાથે જોડાયેલો એક અતુર શ્વાસ. ક એટલે કસ્તુરીની જેમ સદાય મહેકતી અને મહેકાવતી. અને રી એટલે રિદ્ધિ સિદ્ધિ આપનાર અને પરિવારને ઉજળો કરતી એવી એક પ્રી. પત્ની ઘણીવાર આંસુનું કારણ બની રહે છે, પણ દીકરી તો હંમેશા આંસુનું મારણ બની રહેતી હોય છે. અને કદાચ એ જ કારણ તેની વિદાય વેળાએ મા કરતાં બાપને વધુ વેદના થાય છે. કેમ કે મા તો રડી શકે છે, પણ પુરુષ આસાનીથી ક્યાં રડી શકે છે? દરેક દીકરીના બાપે ભગવાનને એક પ્રાર્થના કરવી જોઈએ કે પ્રભુ, તું સંસારના સંઘળા પુરુષને ખૂબ સમજુ અને શાણા બનાવજે. કેમ? કારણ કે એમાંથી કોક મારી દીકરીનો પતિ બનવાનો છે. પ્રભુ, તું સંસારની બધી સ્ત્રીઓને ખૂબ પ્રેમાળ બનાવજે, કારણ કે એમાંથી કોક મારી દીકરીની સાસુ કે નણંદ બનવાની છે. અરે ભગવાન, તારે આખી દુનિયાનું પુનઃનિર્માણ કરવું પડે તો કરજે, પણ મારી દીકરીને કોઈ વાતે દુઃખ પડવા દેશ નહીં. દીકરી 20-22ની થાય ત્યાં સુધીમાં મા બાપને તેના વાત્સલ્ય પ્રેમની આદત પડી જાય છે. દીકરી ક્યારેક મા બની રહે છે, ક્યારેક દાદી બની જાય છે, તો ક્યારેક એ પોતાનો મિત્ર બની જાય છે. સુખ હોય ત્યારે દીકરી બાપના હોઠનું સ્મિત બની રહે છે, અને દુઃખમાં બાપના આંસુ લૂછનાર હથેળી બની જાય છે. એક પરિણીત સ્ત્રી પતિ અને પિતા નામના બે કિનારા વચ્ચે વહેતી નદી જેવી હોય છે. એ પતિને કહી શકતી નથી કે તમે મારી સાથે મારા પિયરમાં આવીને વસો, અને પિતાને કહી શકતી નથી કે તમે મારા સાસરિયામાં આવીને રહો. અને એટલે જ દીકરી વિશે છેલ્લે એટલું જ કહેવાનું મન થાય છે કે પુત્રીએ બધાના નસીબમાં ક્યાં હોય છે? કે પુત્રીએ બધાના નસીબમાં ક્યાં હોય છે? એ તો ઈશ્વરને જે ઘર પસંદ પડે ત્યાં જ હોય છે. એ તો ઈશ્વરને જે ઘર પસંદ પડે ત્યાં જ હોય છે. મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે? મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મિત્રો, અમારી ચેનલ પર નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મિત્રો, આવા જ અવનવા વિડીયો અમારી ચેનલમાં આવતા રહેશે, અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. અને મિત્રો, આ વિડીયો ઇન્ટરનેટના માધ્યમથી બનાવેલો છે, કોઈ જાતિ કે ધર્મનો વિરોધ કરવામાં આવ્યો નથી, તેની ખાસ નોંધ લેવી. ધન્યવાદ.